આમ ધીરે ધીરે સમય વીતતો જાય. રામદેવજી બાપાએ આવા અનેક પરસા પૂર્યા અને રામદેવજી બાપાની ઉંમર 20 વર્ષની થઈ. ઉમરકોટની અંદર જયવંશી સોંડા રાજ કરે છે. એમના દીકરી નેતલદેવ હતા. એમની 18 વર્ષની ઉંમર થઈ. કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીને વચન આપ્યું હતું, ઉમરકોટમાં તમારો જન્મ થશે, તમારું નામ નેતલદેવ હશે, તમારા અંગે અનેક ખોટો હશે, માટે તમારા સપનો શ્રીફળ કોઈને સ્વીકારે. જ્યારે પોકરણગઢમાં મારી 20 વર્ષની ઉંમર થશે ને, ત્યારે તમારા સપનો શ્રીફળ હું પોતે રામદેવ સ્વીકારીશ. રામદેવજી બાપાએ એનું વચન પૂરું કર્યું. નેતલદેવના સપના શ્રીફળ સ્વીકાર્યા અને અજમલ રાજાએ રામદેવજી બાપાના ઘડિયા લગ્ન લીધા. ત્યારે દેશ પરદેશ સગાવાલાને કંકોત્રી મોકલી, પણ પિંગલગઢમાં સુગુણાબેનને કંકોત્રી નથી મોકલી. ત્યારે રામદેવજી બાપા 12 બીજનો ધણી આજ રંગ મહેલમાં વિચાર કરે છે, પણ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હા, મારા માતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે. દેશ પરદેશ કંકોત્રી પણ લખી નાખી છે, પણ મારી બેન સગુણાને કંકોત્રી નથી લખી. લાય માટે હું મારી બેન સગુણાને કંકોત્રી લખી નાખું.
પૂજો રેલો પણ આજ તો મારી જાન પર સાવ થાકી ગઈ છે. તો લાવ આ વગડાની અંદર ઘડીવાર વ્યાયામો કરી લઉં અને પછી આગળ વધું. અરે હા પ્રભુ, હવે તમારે જે કરવું હોય તે કરજો. અરે હા, અત્યારે રત્નો પણ સાવ થાક્યો છે, એની શાન પણ સાવ થાકી છે. લાવ માટે મારા જમણા હાથની કડા વડે રત્ના રાયકા અને પિંગલગઢના પાદરમાં પહોંચાડજો. અરે હા, આ તો વગડામાં સૂતો છો અને સામે કોઈ નગર હોય એવું લાગે છે. અને પાછળ પણ હારી પાણી ભરી રહી છે. માટે લાવ જઈને પૂછવા કયું નગર છે ને કોણ રાજા રાખે. યારે નગરની કોણ રાજની અહીંયા રાજ રે કરે છે પડિયાર રાજા. અરે હા મારી બેન, સમાચાર બહુ સારા આપ્યા છે. તમે પાણી ભરી ઘરે જાઓ ને હું રાત દરબારમાં આવું. બેન સગુણા, તમને સપનું આવ્યું છે. એ સપનાની વાત પોતાના સાસુ જેઠ અને નણંદને સપનાની વાત કરવા લાગ્યા.
વર્ષના વાણા વાઈ ગયા, તમને કોઈ સપનું કે એવું કઈ આવ્યું નહીં. અરે સુગુણવ, તું તો નભાય છો નભાય. અરે સાસુમાં, તમે આવા મેણા ના બોલો સાસુમાં. મારા ભાઈના લગ્ન છે માટે મને સપનું આવ્યું છે. અરે હા સાસુમાં, જો આ મારું સપનું સાચું પડે તો મને જવા દેજો, કારણ કે રત્નો વીરો મને તેડવા આવે છે. બહુ સારું સુગુણવ, અત્યારે તમારા રંગ મહેલમાં જઈને સુઈ જાઓ. અરે હા વીરા, આ સપનું મારું સત્ય થવું જોઈએ. જો નહીં થાય તો સાસુ જેઠાણી નણંદ મને મેણા બોલશે. અરે સુગુણવ, ડેલીએ કોઈ આવ્યું લાગે છે, દરવાજો ખોલ્યો. અરે હા સાસુમાં, રત્નો મને તેડવા આવ્યો છે, હું તમને કહેતી હતી ને. હા સુગુણવ, તમારે જવું હોય તો અમારી કોઈ ના નથી, પણ આ 5 વર્ષના બાળકને પિંગલગઢ મુકતા જાઓ. અરે સાસુમાં, એને તો હું મારી સાથે લેતી જાય. હા સુગુણવ, જો એને તમારી સાથે લઈ જવું હોય તો કિલ્લે કે ખટકો કાંઈ પણ થશે તો પિંગલગઢ આવવાનું માંડી વાળજો. અને હા સુગુણવ, ચાલો હું તમને પાદર સુધી વળાવતી જાઉં. બહુ સારું. જમણા તે તર બોલિયા રે, આ ભેરવા બોલે છે બેટા, ડાબા જમણા ખેતર બોલ્યા રે. તમે લગ્ન કરીને વેલાસર પાછા આવી આવજો. અરે રત્ના, આપણે હવે ધીમે ધીમે ચાલતા થઈએ. સાંડિયો શણગાર્યો પેલી બાએ ઝૂલતી